ગેસ ને બાકી ભાઈ છે હર હર મહાદેવ. તો ભાઈ આપણી રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. આ રીતનો રૂમ છે કે આપણે શોર્ટકટ લીધો છે. સામે દેખાય નાથી શોર્ટકટ રસ્તો દેખાય ને ના સેટ જવાનું છે આપણે. હર હર મહાદેવ મિત્રો. તો પ્યોર ચોખ્ખું પાણી હે પહાડો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈ ને હર હર મહાદેવ ને ભાઈ. સવારના પૂર્વમાં નાહી નાખ્યો છું ને ભાઈ. એટલી ઠંડી લાગી ને હદ બારી. હવે મજા આવી ગઈ કેમ કે શરીર પૂરું થઈ ગયું. બાકી મહાદેવના દર્શન કરી લો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ને ભાઈ રાતે વરસાદ આવ્યો, બહુ રાતે વરસાદ આવ્યો ભાઈ. અતિશય જો વાતાવરણ તો જો તમે. રસ્તા પણ વરસાદ જેવું જ વાતાવરણ છે. આમ પણ વરસાદ હશે ભાઈ. રસ્તા ઠંડી લાગે, હવે ઠંડી લાગે. પહેલાં નાહ્યો ને ત્યારે જરાય ઠંડી નથી લાગતી. ચાલો હવે આપણી બેગ બધું તૈયાર થઈ ગયું છે. આપણી યાત્રા ચાલુ કરી દઈએ. આપણે નીકળી ગયા છે મંદિરેથી. બાકી તમે જોઈ શકો ભાઈ, આ બધું સામે દેખાય ને એ વાદળ છે. પહાડની વેસમાં વાદળ, ઉપર પણ વાદળ. ભાઈ સાહેબ વાદળ હાવ નીચા છે કેમ કે અમે ઉષા છે. વાદળ તો એની જગ્યા ઉપર જ છે પણ અમે ઉષા થઈ ગયા છે. કમસે કમ 3000 ફૂટ ઊંચા છે અમે. બાકી જેમ બને એમ ઊંચું જવાય ઊંચું. બાકી ચાલો, ઠંડી નથી લાગતી આ સાઈડ. વરસાદ બહુ પડ્યો છો ભાઈ. આપણે શોર્ટકટ લીધી છે હાજી મિત્રો. પાછળ છે ને એ ટર્ન મારીને જાય છે પહાડને ઊંચું નીચું. આ નદી કિનારેથી રસ્તો જાય છે. તો એક ભાઈએ કીધું કે આ શોર્ટકટ પર છે, તો ચાલો આ રસ્તા ઉપર જઈએ. લીધેલું છે પાયા જોઉં તો હું એકલો જ ચાલું છું. બાકી ખેતી તમે જોઈ શકો છો. ખેતી નાની છે ને, હાવ નાની જરી આ સાઈડે. બાકી તો જો પાછળ વરસાદનો. બાકી આ પહાડો છે નાના શોર્ટકટ છે. થોડીક એવી શોર્ટકટ છે લે. બાકી ચાલો મહાદેવનું નામ લેતા શોર્ટકટ કાપીએ. તો અત્યારે કાસોલો રસ્તો આવી ગયો છે. પહાડ કાપીને રસ્તો બનાવેલો છે. જો હાલત ખરાબ થઈ જાય ભાઈ. નિરાશથી ચાલવું પડે ક્યારે મેર આવે છે. હર હર મહાદેવ મિત્રો. તો પ્યોર ચોખ્ખું પાણી હે પહાડો. તો ચાલો પાણી ભલે. પાણી પણ ભરાઈ ગયું છે ને ભાઈ. ફિલ્ડ મિત્રો જંગલ જેવું આવી ગયું. હાલત ખરાબ થઈ ગઈ યાર. આ તમે જો આ રીતનું આવ્યું છે. ચાલો ચાલીએ, જંગલ પાર કરીએ આપણે યાર. પહાડ કમસે કમ મને ફાયદો જ થયો છે, નુકસાન નથી થયું. થોડુંક જંગલ આવ્યું છે પણ વાંધો નહીં. જો હું હતો અહીંયા આ મંદિરે રોકાણો હતો. નાથી મને અહીંયા પીગો ને તમને ગામવાળાએ કીધું કે તું આ બધું વટે ને તો 10 કિલોમીટર છે. તો મને કીધું આ નદી કિનારે રસ્તો છે, કાયદેસર રસ્તો જ હતો. રસ્તો અહીંયા રસ્તો, આ બધો રસ્તો અહીંથી છે ને ઓલો શું કહેવાય કે રોડ બનેલો નહોતો. નાથી પછી બનતો હતો. અહીંયા પૂકી ગયો. અહીંયા જો અત્યારે હું જંગલમાં છે ને. બાકી તો આ જો આ રસ્તો આ દેખો. આ કેટલું 10 કિલોમીટરનું છે ટેળું મેળું. અહીંથી આમ આડું છું ઊંચું. પહાડો બહુ ઊંચો છે આ. બાકી આપણે અહીંથી જઈએ. અહીંથી નાની કેરી અહીંયા આપણે હાઈવે લાગુ પડી જશે. શોર્ટકટ એટલે ફૂલ શોર્ટકટ. કમસે કમ 10 કિલોમીટરનું તમારા ભાઈને શોર્ટકટ પડ્યું છે. તો ચાલો ફટાફટ જંગલ પાર કરીએ. જંગલ એટલે ખાસ જંગલ નથી. બાકી ચાલો આપણે શું ખબર. બાકી કેડી છે વટીએ ભાઈ. શોર્ટકટ એટલે 10 કિલોમીટર એટલે ઘણું કહેવાય. હો પહાડ ચડવા ઉતરવા તમને એવું લાગતું હશે કે જંગલમાંથી શું ચાલે હાઈવે ઉપર છે. તો ભાઈ જે હાલતા હોય એને જ ખબર હોય કે શોર્ટકટ લેવું જરૂરી છે. ન કરતા હાલત ખરાબ થઈ જાય. જો અહીંથી હવે ચડવાનું આવ્યું છે તો ચડી જઈએ. રસ્તા ઉપર આવી ગયા છે તો થોડોક નાસ્તો કરી લઈએ આપણે. તો ચાલો ભાઈ અંકલ નાસ્તો બનાવે છે. 100 રૂપિયાની થાળી છે. તો ચાલો ભવાનાપુરમાં આપણે
નાસ્તો કરી લઈએ, જમી લઈએ ને આપણે રાતે જમીને થઈને ઘરે. અને ભાઈ 15 કિલોમીટર કપાઈ ગયું છે. 15 કિલોમીટર થોડુંક ચાલે, 15 કિલોમીટર છે ને કપાઈ ગયું છે ને કમસે કમ હશે 65 કિલોમીટર, એટલે 10 કિલોમીટર એક્સ્ટ્રા કપાઈ ગયું છે. 10 હવે અહીંથી પાછું શોર્ટકટ છે, શોર્ટકટ પાછા મારશું કેમ કે ઘાઈ ભૂગી જશું. શોર્ટકટ સારું કહેવાય કેમ કે ઓલું બધું ફરી ફરીને જવું પડે, પહાડ ચડવા ઉતરવા. ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી પાછળ શોર્ટકટ કાપશે કેમ કે ભૂખ બહુ લાગી છે. છવાનાપુરમાં જમવાનું આવી ગયું છે. છવાનાપુરમાં આપણે નાસ્તો કરી લઈએ, જમી લઈએ. બાકી ચાલો. તો ભાઈ જમી લીધું છે, પેટ ભરાઈ ગયું છે. 100 રૂપિયાની થાળી થઈ. બાકી આપણે શોર્ટકટ લીધો છે. સામે દેખાય નાથી શોર્ટકટ રસ્તો દેખાય ને ના સેટ જવાનું છે આપણે. શોર્ટકટ લેમાં શોર્ટકટમાં મજા આવશે. આ હેઠાને આવ્યું છે તો બહુ મજા આવશે ચડવાનું. પેટમાં કાંઈક ગયું છે, હવે મજા આવશે. બાકી શોર્ટકટ છે ભાઈ, શોર્ટકટ આ રીતનું શોર્ટકટ છે. ઓ ભાઈ સંભાળીને ચડવાનું. જો શોર્ટકટ એટલે આવું કોઈ જંગલ જેવું ન આવે, આ રીતની કેડી આવે દેખાય ને. બાકી સામે કમસે કમ 5 કિલોમીટર શોર્ટકટ પડશે. એટલે અત્યારે 9 વાગી ગયા છે ને 10 વાગશે ને તો હું કેટલા કિલોમીટર ચાલી છે ખબર? 20 કિલોમીટર ચાલી છે. કેટલું શોર્ટકટ કેપું તમારા ભાઈ, કેટલું કેપું. 9 વાગ્યા 10 વાગે 20 કિલોમીટર ચાલી છે. સાડા 11 વાગી ગયા છે તો બપોરનો આરામ કરવા માટે આ રીતનું બસ સ્ટેશન છે. રસ્તો તો બાજુમાં છે. તો ચાલો મિત્રો થોડોક આરામ કરી લઈએ. આ રીતનું આરામ કરવાનું મળ્યું છે. બાકી તો ભાઈ બાજુમાં નદી છે ભાઈ ને પહાડ, એક નંબર પહાડ છે. બાકી ચાલો મિત્રો થોડોક અહીંયા આરામ કરી લઈએ આપણે. મિત્રો નાસ્તો આવી ગયો છે ને ચાય પીધી છે. બાકી નદી બાજુમાં છે. ચાલો મિત્રો બપોરનો ચાય ઓર પરાઠા ખાઈ લઈએ. આવી ગયા છે. સિટી નામ क्या है भैया? ગેસ નામ. બાકી ભાઈ છે હર હર મહાદેવ. તો ભાઈ આપણી રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. આ રીતનો રૂમ છે. બાકી તો થેન્ક યુ, ધન્યવાદ मेरी रुकने की व्यवस्था करने के लिए. બાકી ભાઈ છે હર હર મહાદેવ, 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 હર હર મહાદેવ. બાકી ભાઈઓ છે હર હર. આપકા નામ क्या है? महेंद्र सिंह. महेंद्र सिंह. चलो बाकी तो थैंक यू, धन्यवाद. महेंद्र सिंह, कमल भाई, पप्पू भाई, हाँ रविंद्र सिंह रावत, हाँ, उपेंद्र सिंह रावत, हाँ और आप हमारे अपने बड़े भाई, हाँ छोटे भाई. हाँ और आपके लिए बम बम भोले, बम बम बोले. हर हर महादेव, जय श्री हर हर महादेव, हर हर महादेव, जय पार्वती पते, हर हर महादेव. એક આપણી ચાય આવી ગઈ છે ને આપણો નાસ્તો આવી ગયો છે. ચાલો બિસ્કિટ ને ચાય પી લઈએ. બાકી ચાલો આપણી રહેવાની તો વ્યવસ્થા થઈ ગઈ છે. આ રીતની રહેવાની વ્યવસ્થા છે. ચાલો ચાય ને બિસ્કિટ નાસ્તો કરી લઈએ. અત્યારે 6:30 વાગી ગયા છે ને ભાઈ એનો નજારો તમે જોઈ શકો. ઓહો એક નંબર છે ભાઈ, પહાડો અને. બાકી ચાલો અત્યારે તો આપણે રૂમે છે ને આપણે વ્યવસ્થા ભાઈઓ કરી દીધી, તમને ખબર જ હશે, વિડીયોમાં જોયું જ હશે. બાકી ચાલો ભાઈ સાહેબ એક નંબર છો. પહાડ પહાડ પહાડ. થોડું જમવાનું આવી ગયું છે તો ચાલો મિત્રો જમી લઈએ આપણે. તો હવે વિડીયોને એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.